જુનાગઢ એટલે નરસિંહ મહેતાની નગરી, પણ અત્યારે આ નગરી રસ્તાઓના વિવાદથી ગાજી રહી છે અને મહાનગરપાલિકાના શાસકો અને વહીવટી તંત્રના અણધડ આયોજનનો ભોગ જુનાગઢની જનતા બની રહી છે. તો એક તરફ મહિનાઓથી ધૂળ ફાકતી પ્રજા આંદોલન કરવા મજબૂર બની છે, તો બીજી તરફ સત્તાના જોરે ભાજપ કાર્યાલય પાસે સારા રસ્તાને પણ નવો નકોર બનાવવાની ઉતાવળ થઈ રહી છે. શું જુનાગઢ મનપા માટે પ્રજાના કરતા પક્ષનું કાર્યાલય વધુ મહત્વનું છે? જુઓ અમારો આ ખાસ રિપોર્ટ. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. જુનાગઢના જોશીપરાથી સાંતેશ્વર તરફ જતો આ રસ્તો જુઓ, અને 1 મહિના પહેલા રસ્તો બનાવવાની જાહેરાત થઈ હતી અને ખોદકામ શરૂ થયું છે, પણ પછી તંત્ર જાણે ઊંઘી ગયું. મહિનાઓથી ખોદાયેલા રસ્તાના કારણે સ્થાનિકો, વેપારીઓ અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ધૂળની ડમરીઓ અને અકસ્માતના ભય વચ્ચે રહેતી જનતાની ધીરજ હવે ખૂટી છે. તો સાંતેશ્વર રોડ પર પથ્થરો મૂકી લોકોએ ચક્કાજામ કર્યો હતો અને જનતાના આક્રોશને જોઈને દોડતા થયેલા ભાજપના નગરસેવકો પાસે બચાવવા માટે માત્ર બહાના છે. ક્યારેક પાણીની લાઈન નડે છે, તો ક્યારેક ગેસ અને વીજળીનું બહાનું આગળ ધરાય છે. તો સવાલ એ છે કે જો આ બધી લાઈનોનું આયોજન ન હતું તો રસ્તો ખોદ્યો શું કામ? અને શું જનતાને હેરાન કરવી એ જ મનપાનું લક્ષ્ય છે? તેવા સવાલ સ્થાનિકો કરી રહ્યા છે. તો બીજી તરફ વિરોધ પક્ષના નેતાએ ગંભીર આક્ષેપ કર્યો છે અને તેમનું કહેવું છે કે શહેર ભાજપના ગિરનાર કમલમ કાર્યાલય પાસે રસ્તો સારો હોવા છતાં તેને તોડીને નવો બનાવવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાયું છે અને નેતાઓની ગાડીના ઝટકા ન લાગે તે માટે 5 જ દિવસમાં રોડનું કામ પૂરું કરવાની તૈયારી પણ છે. અને જ્યારે સામાન્ય પ્રજા માટે મહિનાઓની રાહ, ત્યારે જનતાનું કહેવું છે કે આ દ્રશ્યો સાક્ષી પૂરે છે કે જુનાગઢ મનપાના બેવડા ધોરણો ચાલી રહ્યા છે. એક તરફ જનતા ટેક્સ ભરે છે છતાં સુવિધા માટે રસ્તા પર ઉતરવું પડે છે, અને બીજી તરફ સત્તાના જોરે સરકારી નાણાંનો ધુમાડો માત્ર નેતાઓની સુવિધા માટે થઈ રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. તો જુનાગઢની જનતા હવે કહી રહી છે કે અમને સારું શાસન ક્યારે મળશે? જો નેતાઓના કાર્યાલય પાસે કામ પૂરજોશમાં ચાલી શકતું હોય તો જનતાના રસ્તા પર કેમ બ્રેક વાગે છે? હવે જોવાનું એ રહેશે કે આ આંદોલન પછી તંત્ર જાગે છે કે પછી ફરી કોઈ નવું બહાનું તૈયાર રાખવામાં આવશે. ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. આજ રોજ જુનાગઢ મહાનગરના વોર્ડ નંબર 6 માં શાંતેશ્વર મુખ્ય માર્ગ ઉપર લોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. મને જાણ થતાં હું અહીં આવી અને લોકોને સાચી હકીકત એટલે કે માહિતી જણાવેલ કે આ રોડ કામ, તમારી વાત સાચી છે કે રોડ મોડો થયો છે, પણ મોડું થવાનું કારણ છે કે જ્યાં કામ કરતા જે પાણીની પાઇપલાઇન જે હતી એ તૂટી ગયેલી હતી. આશરે 2.5 થી 3 કિલોમીટર પીવાની પાણીની લાઈન છે, એ તૂટી જવાના કારણે જ્યાં સુધી પાણીની પાઇપલાઇન નવી ન નખાય અને લોકોને જ્યાં સુધી ઘરે પાણી ન પહોંચે, ન મળે, ત્યાં સુધી આ કામ કરવું હિતાવહ ન હોય. રોડ કર્યા પછી આપણે પાણીની સમસ્યા ઊભી થાય એ પહેલા પાણીનું નિવારણ થવું જોઈએ. એટલે પાણીની પાઇપલાઇન કામ કરતા 1 મહિના જેવો સમય લાગ્યો. આજે પાણીની પાઇપલાઇનનું કામ પૂર્ણ થયું છે અને અત્યારે કનેક્શન ઘરે ઘરે દેવાય છે. આજ 7 સુધીમાં કામ પાણીની લાઈનનું પૂર્ણ થાય છે અને ત્યાંથી ગેસ પંપથી રોડની કામગીરી ચાલુ કરવા દેવામાં આવી છે. કારણ કે હંમેશા જ્યાંથી પાણી નિકાલ થતો હોય ત્યાંથી રોડ થતો હોય છે. લોકોને એક સમજણ દેવાની છે કે ખરેખર રોડ અહીંથી નહીં, રોડ આમ ઊંધો રિવર્સમાંથી હાલતો હોય એટલે પાણી જ્યાં જતું હોય ને ત્યાંથી ધીરે ધીરે ઊંચું કરતો આવવાનું હોય. એવી રીતે કામગીરી ચાલુ હોય. અત્યારે કામગીરી ચાલુ છે. મારા પત્રકાર મિત્રોને પણ વિનંતી છે, મીડિયાના મિત્રોને, આપ પણ ત્યાં જઈને વિઝ્યુઅલ લેજો કે કામ ખરેખર ચાલુ છે. પાણીનું કામ ચાલુ છે, ગટરના કામ ચાલુ છે, મેટલનું કામ ચાલુ છે, સીસી રોડનું કામ ચાલુ છે. એટલે કામ ચાલુ છે, પણ લોકો આટલામાં જ રહેતા હોય, આટલામાં જોયું હોય અને વાં નથી જોયું. એટલે કારણ કે આ 3 કિલોમીટરનો વિસ્તાર છે, 3 કિલોમીટરમાં આપણે 100 મીટરમાં જ આપણે જોતા હોઈએ કે કામ નથી થયું. ખરેખર ત્યાં જઈને પણ ચકાસવું જોઈએ. એટલે કામ ચાલુ છે. ઘણી વખત આપણે એવું જોઈએ છીએ જુનાગઢ શહેરમાં લોકોની ધીરજ ખૂટી રહી છે, લોકોને ત્રાહિમામ પોકારી રહ્યા છે. શું કે હવે ક્યાંક ને ક્યાંક જયારે રોડ ખોદાતો હોય ત્યારે ક્યારેક ગટરનું કામ, ગેસનું કામ, પાણીનું કામ, આના કારણે ખોદાણ કર્યું હોય એટલે એ તૂટતું હોય એટલે 5-15 દિવસ લેટ થતું હોય, લોકોને હાલાકી પડતી હોય, સમસ્યાઓ થતી, હું સમજી શકું છું. હું પણ એક સામાન્ય માનવીમાંથી જ આવું છું એટલે મને ખબર છે. પરંતુ આ બધી સુવિધા આપવા માટે ક્યાંક ને ક્યાંક ગટરના કામ કર્યા પછી પાણીનું કામ વાળો આવે છે, પાણીના કામ થયા પછી ગેસનો કામ વાળો આવે છે. આવા 3 તબક્કામાં કામ કર્યા પછી સીસી રોડ વાળો આવતો હોય છે. એટલે સ્વાભાવિક છે કે થોડું કામ મોડું થતું હોય છે, લોકોને ધીરજ ખૂટતી હોય છે. પણ લોકોને પણ મારી વિનંતી છે કે આપણી સુખાકારી માટે જ, આપણી સુવિધા માટે જ ક્યાંક અગવડતા છે તો અમારી નમ્ર વિનંતી છે કે નાના મોટી અગવડતા ભોગવી અને થોડોક અમને સહકાર આપજો. આ આપણો વોર્ડ નંબર 6 છે, એ ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં નવીન એક હશે રોડ, સારા સરસ મજાના મટેલા રોડ છે. આપને એકાત્રે પૂરા ફોર્સથી પાણી મળશે, આપને બગીચા મળશે, આપને નવું અર્બન મળશે, આપને યોગા સેન્ટર મળશે. એટલે નવા બધા કામો કર્યા પછી જ્યાં સુધી આપણે થોડોક સમય રાહ જો. ગઈકાલે જે વિપક્ષ નેતાની જે વાત હતી, કમલમથી રોડ કાંકરી પાથરી દેવામાં આવી છે કમલમ સુધી, એના વિશે શું? મારે વિપક્ષના નેતાને ચેલેન્જ છે
કે ખરેખર તમે બી સિવિલ કરેલા કોઈ પણ તમારો કોર્પોરેશનનો નહીં પણ તમારો કોઈ અંગત હોય ને એવા એન્જિનિયરને બે લઈ આવો કે ખરેખર રોડ ક્યાંથી થતો હોય છે. તો રોડ હંમેશા ઉલટી દિશામાંથી રોડ થતો હોય છે, કારણ કે અહીંયા રોડનું લેવલ ન મળતું હોય. બી સિવિલને લઈ અને વિપક્ષના નેતાને મારી ચેલેન્જ છે, ખોટી અફવા ખોટી વાત ન ફેલાવે, લોકોને ગેરસમજમાં ના નાખે, લોકોને સાચી હકીકત જણાવે કે ઊંધો જ રોડ થતો હોય છે. રોડનું જ્યાં પાણી કાઢવું હોય ત્યાં પ્રથમ રોડ ચાલુ થાય. કેટલા સમયમાં પૂરું? 1 મહિનામાં કામ પૂરું થઈ જાય. મારું નામ સોનલબેન રાહુલભાઈ સુરેજા છે. હું શાંતેશ્વરમાં રહું છું અને શાંતેશ્વરમાં આ બધું તકલીફ છે અને રોડ બનતું નથી. કેટલો ટાઈમ થયું? 2 મહિના ઉપર થઈ ગયા છે. આ રોડ ગંદકી વાળું થઈ ગયું. ગટરના ભૂંગરા અમે હાથે કર્યા, અમારા પૈસાથી ખર્ચીને કર્યા, છતાંય આ ગટરના ભૂંગરા કોઈ કરતા નથી અને જીસીબી વાળા આવીને તોડીને જાય છે. અમારે કરવાનું શું છે હવે? આમાં એક ભાઈ આજે પડ્યા હોત એનો પગે ભાંગી ગયો તો શું કરવાનું? આ તમે 15 દિવસમાં પૂરું કરી દો ગમે એમ કરીને રોડનું. આ 1.5 થી 2 મહિના ઉપર થઈ ગયા છે. થઈ ગયું આજે લોકો ભેગા થયા અને રોડ રસ્તા અમે પછી 15 દિવસની અંદર નહીં થાય તો અમે હાવ બંધ કરી દેશું. રોડ બધું એ બાજુથી બંધ કરી દેશું ને આ બાજુથી બંધ કરી દેશું, બધું બંધ કરી દેશું. લોકોને કેવી મુશ્કેલી પડે? બહુ જ મુશ્કેલી પડે છે. આમ તકલીફ કેટલી પડે છે તમે જોવો તો કરી. એક વખત તમે હાલો તો તમને ખબર પડે. આ કોર્પોરેટર ઘરમાં બેહે, કોઈ કામ ન કરે. આ કોદી ગયા હું કામ નહીં કરવાની ને કોઈને. આવ કેટલો ટાઈમ થયો? કઈ કરો તમે 15 દિવસમાં પૂરું કરો આ રોડ નું કામ ગમે એમ કરી બંધ કરી દો. હા, આઈના કોર્પોરેટર છે પ્રવીણભાઈ ને લલિતભાઈ બે છે અને આઈના જે રોડ નું કામ બનવાનું છે પ્રવીણભાઈ ના હાથમાં છે. આ પૂરું કરવાનું એને જ આવે. જગદીશભાઈ જયશંકરભાઈ સિલો. આ શાંતેશ્વર નગર રોડ અત્યારે બંધ કર્યો હતો, એની હિસાબે અત્યારે બધા રોડ નું આશ્વાસન દઈ ગયા છે. આ 1.5 મહિના છેલ્લા 1.5 મહિના ત્યાં ખોદેલો છે. રોડ નું પાણી બધું સંડાસ ઉપર આવે છે પણ કોઈ ભાવ પૂછતું નથી. છતાંય અમે જો અત્યારે રોડ બંધ કર્યો એની હિસાબે બધી પબ્લિક ભેગી થઈ છે. જેમ બને એમ વહેલી તકે આ રોડ પૂરો થાય એ બદલ કોર્પોરેટર આભાર. લોકોને કેવી મુશ્કેલી પડે? લોકોની વાત જ કરવામાં હલાતું જ નથી. રોડ ઉપર હલાતું જ નથી. આજ સવારે જ એક ભાઈ પડી ગયા અને આખા નરક ભરાઈ ગયા. એ ભાઈ હાજર નથી, નકર તેની આગળ તેડતો આવે. આખા નરક ભરાઈ ગયા. એવી આ શાંતેશ્વર નગરની હાલત છે. અગાઉ એક રજૂઆત આપણે કોર્પોરેટર કરેલ પણ કોઈ ધ્યાન દેતું નથી. એટલે અમારી આ રોડ જેમ બને એમ વહેલા પૂરો થાય એવી અમારી માંગણી. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.